નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા લોકપ્રિય કાર્યક્રમ ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, બારેય રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોના સળગતા સવારના સળગતા જવાબ આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં દરરોજ આપણે એક નવા રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે અત્યારે જમાનો જે પ્રમાણે ચાલી રહ્યો છે, અત્યારના મોડર્ન યુગમાં ડિવોર્સના કેસીસ વધી રહ્યા છે અને તેની સીધી જ અસર બાળક પર થઈ રહી છે. તો બાળકના કુંડળીમાં કયા પ્રકારના યોગ હોય છે કે જેનાથી તેના ઉપર આ પ્રકારની અસર ન થાય અને તેને આ પ્રકારની મૂંઝવણમાં અથવા મુશ્કેલીમાં ન મુકાવવું પડે, તેને લઈને ખાસ મહારાજ આપણને આજે આ મુદ્દા પર ચર્ચા કરશે. કાર્યક્રમની અંતમાં જાણીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરવાની છે ખાસ મુદ્દા ઉપર. સાથે શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, સૌપ્રથમ દર્શક મિત્રોને કાર્યક્રમની શરૂઆતમાં આવતીકાલના પંચાંગની માહિતી આપો. હવે ભાઈ, કાલે તારીખ 25/2/2025 ને વાર મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2081. કાલે મહાવત બારસ છે. આજે 11 દિવસ સારો. મકર રાશિમાં ચંદ્ર છે. ખ ને જ મૂળાક્ષર છે. ઉત્તર અષાઢા નક્ષત્ર છે. તો વ્યતિપાત નામનો યોગ ચાલે છે. તૈતિલ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરો તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો છે. સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્ર મકર રાશિમાં છે. સવારના 7:05 સૂર્યોદય થશે તો સૂર્યાસ્ત સાંજે 6:40 નો જોવાશે. ચંદ્રોદય તમે જુઓ તો 12:05 નો છે અને ચંદ્રાસ્ત 3:57 જોવા મળશે. અભિજીત મુહૂર્તની વાત કરીએ એટલે કે સારામાં સારું જે મુહૂર્ત કહેવાય અભિજીત મુહૂર્ત છે એ 12:30 થી 1:16 નું છે અને જે રાહુકાળ છે બપોરે 3:46 થી 5:13 નો રાહુકાળ છે. ફરી એકવાર, રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કાર્યો કરવા નહીં. એકંદરે કાલે દિવસ મધ્યમ રહેશે. વ્યતિપાતનો યોગ ચાલી રહ્યો છે માટે વ્યતિપાતનો યોગ આમ સારો નહીં. વ્યતિપાતનો યોગ આધિવાધીને ઉપાધિ લાવે એટલે વ્યતિપાતના યોગમાં બને ત્યાં સુધી કોઈ કાર્ય કરવા નહીં. બાકી દિવસ આમ મધ્યમ, નાનું મોટું કામ કરવું હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે બારસ છે, મંગળવાર છે અને વ્યતિપાત યોગ છે. ઘરમાં તમારા કુળદેવીનું નામ લઈને એક ગુગળનો ધૂપ આખા ઘરમાં પ્રગટાવજો. આખા ઘરમાં તમારા જે પણ કુળદેવી છે તેમનું નામ લઈને ગુગળનો ધૂપ પ્રગટાવવાથી જીવનમાં સુખી અને સમૃદ્ધિ આવતી રહેશે. તો આવતીકાલે આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પહેલું જે શુભ ચોઘડિયું છે કાલે એ લાભ છે જે 11:25 થી 12:52 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 12:52 થી 2:19 કલાકનું રહેશે. ત્રીજું શુભ ચોઘડિયું 3:46 થી 5:13 કલાકનું રહેશે. આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરી છે તો આ ચોઘડિયામાં જોવા મળે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે જે 8:13 થી 9:46 નું છે. પછી છે શુભ ચોઘડિયું જે 11:19 થી 12:53 કલાકનું છે. તો આ થયા રાત્રિનું ચોઘડિયું. એટલે કે પહેલા લાભ, અમૃત, શુભ, પછી ફરી એકવાર લાભ અને શુભ આવશે. સારા ચોઘડિયા, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય. આ ચોઘડિયામાં જે પણ કામ કરો તે સફળ નીવડતું હોય છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આજે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરવી છે. હાલ અત્યારે જેવી રીતે આપણે જોઈ રહ્યા છે કે સમાજમાં ડિવોર્સના કેસ ખૂબ જ વધી રહ્યા છે. માતા પિતાના ડિવોર્સ થઈ રહ્યા છે અને તેનો ભોગ બાળક બની રહ્યું છે. બાળકની કુંડળીમાં કયા પ્રકારના યોગ હોય કે જેથી તે આ પ્રકારની જ્યારે સમસ્યા આવે ત્યારે તેમાંથી બહાર નીકળી શકે અને તેને લઈને ખાસ દર્શક મિત્રોને માહિતી આપો. ઘણા મારા દર્શક મિત્રોને એક આ મોટો પ્રશ્ન છે કે મહારાજ, અમારા ઝઘડાના કારણે અમારો છોકરો પીસાય છે. પતિ પત્ની વચ્ચે થતા ઝઘડા,
અને એ ઝઘડાનું છેલ્લે ભયંકર સ્વરૂપ આવું, છૂટાછેડા થવા, અને ત્યારે એક મોટી મૂંઝવણ હોય છે કે બાળક કોની પાસે રહેશે, માતા કે પિતા સાથે. હવે પોતે માતા પિતાના પર્સનલ ઓપિનિયન હોય છે, પર્સનલ એમનું મંતવ્ય હોય છે, પણ એમાં જે બાળક પીસાય છે એ સૌથી અઘરું હોય છે. કારણ કે બાળકની વ્યથા ને કરુણા કોઈ સમજતું નથી, અને તો માતા ને પિતા બંને સાથે જ રહેવું હોય છે, પણ સમય સંજોગ એવા ઉભા થયા હોય છે, એમાંથી એને પસંદ કરવું પડતું હોય છે, કમને દુઃખી મને કે પછી કોઈ પણ રીતે. આમાં બાળક પોતે હારી જાય છે, મનથી થાકી જાય છે, અને એના કારણે પછી એને જે અસર પડે છે ભવિષ્યમાં ખૂબ ખરાબ પડે છે. હવે એવા તો કયા યોગ હોય કુંડળીમાં, એવું તો શું બન્યું હોય કે બાળકને માતા પિતાથી દૂર રહેવું પડે? તો જ્યારે કુંડળીમાં ચોથે રાહુ અને 5મે કેતુ હોય, 10મે કેતુ હોય, એટલે કે રાહુ ને કેતુ માતા પિતાના સ્થાનમાં હોય. તમે જોશો તો રાહુ ચોથે છે, કેતુ 10મે છે, કાં તો ચોથે કેતુ અને 10મે રાહુ છે. આવા સંજોગોમાં બાળકને ડિવોર્સ, એટલે કે માતા પિતાના ડિવોર્સ થયા અને બાળકને ભોગ બની ગયો, માતા પિતાથી દૂર રહેવાનો વારો આવ્યો. જ્યારે કુંડળીમાં ચોથે રાહુ કે કેતુ હોય, 10મે રાહુ કે કેતુ હોય, ત્યારે બાળકને માતા પિતાથી દૂર રહેવાનો યોગ બને છે. અને એમાં પણ જો ચોથે શનિ રાહુ અને 10મે મંગળ કેતુ આવે તો બાળક ખૂબ ગંદી રીતે હેરાન થાય છે. ખૂબ આમાં કહેવાય ને કે બે ઝઘડામાં પેલો બિચારો એનું પરિણામ શૂન્ય છે. તો આવું બનતું હોય છે. હવે વાત કરીએ કે અમુક વખત દૂર નથી રહેતા, છૂટાછેડા નથી રહેતા, છૂટાછેડા પણ રોજ જે એક કકરાટ જોતો હોય છે એના માતા પિતાના ઘરનો, એના માતા પિતા સાથે બનતો કકરાટ દરરોજ એ જોતો હોય છે, અને એના કારણે એને માનસિક અસર પડે છે, મગજ ઉપર તણાવ પડે છે. તો આવું કેમ બને? જ્યારે કુંડળીમાં બાળકની ચોથે શનિ કે ચંદ્ર હોય, કાં તો 10મે સૂર્ય કે શનિ હોય. તમે જોજો, ડિવોર્સ નથી થયા ફરી એકવાર, પણ ઘરે રોજ બબાલ થાય, ઘરે રોજ ઝઘડા થાય, અને એની